આ રીલ સેવ કરવાનો કોન્સેપ્ટ હવે મને સમજાઈ ગયો કે આપણે રીલ ત્યારે સેવ કરીએ છીએ જ્યારે કાં તો એ રીલ થી આપણે કોઈને કંઈક સમજાવવું હોય, કાં તો એ રીલ આપણી માટે કંઈક શીખવા લાયક છે. હવે જો કોકને સમજાવવું છે તો એ રીલ એ વ્યક્તિને મોકલવાનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે જો એ તમારા કયા વગર સમજતો નથી, તમારા કયા પછી પણ સમજતો નથી, એ ત્રીજો વ્યક્તિ કેવા આવશે તો એ માય સમજવાનો છે. અને બીજી વસ્તુ કે જો રીલ તમે એને મોકલો છો અને સ્ટોરીઓ ચડાવો છો તો એને જઈને તમારે કેવું પડતું હોય કે પ્લીઝ જરીક સ્ટેટસ જો મેં કંઈક રીલ મોકલી છે, તો એ તો હાવ સમજવાનો નથી જે તમારું સ્ટેટસ ખોલીને જોતો નથી. હા, તમે ટોન્ટ વાળી રીલ મોકલો તો તમારે કયા પહેલા એ સમજી જશે. ભલે તમે ત્રીજા વ્યક્તિને ટોન્ટ માર્યો તોય એને ખબર પડી જાય કે આ ટોન્ટ મને જ માર્યો. ત્યાં એનું એક્સ્ટ્રીમ લેવલનું એનું નોલેજ બહાર છલકાઈ જશે. પણ તમે ફિલિંગ્સની વાત કરતા હોય તો મહેરબાની કરીને ભૂલી જાજો. જે વ્યક્તિ બોયલા પછી બોયલા વગર તમારી ફિલિંગ્સ નથી સમજતો એ સ્ટેટસમાં માય સમજવાનો છે. એટલે એવા ખોટા ટાઈમ વેસ્ટ ન કરતા તમે તારે ફની સ્ટેટસ ચડાવો. આપણે ખુશ ને કોકે ખુશ ખરેખર.